મારું નામ જીતેન્દ્ર છે. લોકો મને પ્રેમથી જીતુ કહે છે. ઘણા દિવસોથી પરેશાન હતો. મારી સાથે જે થયું હતું તે ખૂબ ખરાબ અને જોખમી હતું, પરંતુ હું મારી પત્નીની બેવફાઈનો ભાર સહન કરી શકતો ન હતો. તેથી મેં સ્પષ્ટ રીતે મારી પત્નીને મારા જીવનમાંથી બહાર નીકળવાનું કહ્યું. માર્ગ દ્વારા મારી પત્ની શરીફાની એક સારી સ્ત્રી હતી અને સારા કુટુંબમાંથી હતી. તે ખરાબ રીતે રડવા લાગી અને વારંવાર મારા પગ પકડી વિનંતી કરવા લાગી કે મને તમારા જીવનમાંથી બહાર ન કાઢો. તેણીએ કહેવાનું શરૂ કર્યું કે મને એક તક આપો, જેથી હું મારી નિર્દોષતાને સાબિત કરી શકું. મેં ના કહ્યું હતું કે હું તને કોઈ તક આપીશ નહીં. તું ખરેખર મારી સાથે છેતરપિંડી કરતી હતી. પરંતુ તેણે આ કહી કડકાઈથી રડવાનું શરૂ કર્યું અને તે અચાનક બેહોશ થઈ ગઈ. તે પછી હું મારી પત્નીને લઈ હોસ્પિટલ ગયો. ત્યાં ગયા પછી ડૉક્ટરે મને તેના વિશે જે કહ્યું તેને સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ કે મારી પત્ની. અચાનક મારી પત્નીનું નામ સોનિયા છે. સોનિયા મારી સાથે ઓફિસમાં કામ કરતી હતી અને ત્યાં અમે બંને મળ્યા હતા. અમે બંને એકબીજાને ખૂબ સારી રીતે ઓળખતા હતા. હું જે કંપનીમાં કામ કરતો હતો ત્યાં મારા ઘણા મિત્રો બન્યા હતા. મને ત્યાં કામ કરતાં 7 વર્ષ પસાર થઈ ગયા હતા. જ્યારે સોનિયા 2 વર્ષ પહેલાં ત્યાં કામ કરવા માટે આવી હતી અને ત્યારથી મને તે ગમવા લાગી હતી. સોનિયાથી મારી સારી મિત્રતા બની. પહેલાં જ ત્યાં મારા 5 મિત્રો હતા, 3 છોકરાઓ અને 2 છોકરીઓ. અમારી એક સોનિયા પણ હતી. અમે ઓફિસમાં કામ કરવા સાથે એકબીજા સાથે ખૂબ મસ્તી કરતા હતા અને અમે બધામાં એક મિત્રનું જૂથ બની ગયું હતું. અમે બધા રજાઓમાં ફરવા જતા હતા. મારા ગ્રુપના 3 છોકરાઓ, જેમાંથી એકનું નામ રાહુલ હતું, બીજાનું નામ પ્રતાપ અને ત્રીજાનું નામ રાજ હતું. મેં રાજ અને રાહુલને જોયા હતા. તે સોનિયાની સુંદરતાની ખૂબ પ્રશંસા કરતા હતા અને હંમેશા મારી સાથે તેની વાત કરતા હતા. હું સમજી ગયો હતો કે તે લોકોને તે ગમે છે, પરંતુ સોનિયા મને ગમતી હતી અને મનમાં હું તેને પ્રેમ કરવા લાગ્યો હતો. રીમા અને સોનિયા અમારા ચારેયની મિત્ર હતી અને તે અમારી સાથે ફક્ત મિત્રતા તરીકે વાત કરતી. તે બંનેના વર્તન અમારી સાથે ખૂબ સારા હતા. સમય પસાર થતો ગયો. જ્યારે મારા ઘરે મારા લગ્ન વિશે વાત કરવાનું શરૂ થઈ ગયું. પછી મને મારી પસંદગી વિશે પૂછવામાં આવ્યું. મારી પ્રથમ પસંદગી સોનિયા હતી. તેથી મેં નિસંકોચથી સોનિયા વિશે મારા પરિવારને કહ્યું. તેથી મારા પરિવારના સભ્યો મારા સંબંધ લઈને સોનિયાના ઘરે ગયા હતા. બીજી બાજુ સોનિયાના પરિવારના લોકોએ પણ મારા અને તેના સંબંધનો ઇનકાર કર્યો નહીં. તેના બદલે ખુશીથી અમારા બંનેના સંબંધોનો નિર્ણય લીધો હતો. હું ખૂબ ખુશ હતો. સોનિયા ખૂબ જ સુંદર હતી. તેની સુંદરતાથી ઘણા લોકો પ્રભાવિત થતા હતા. ટૂંક સમયમાં મારા અને સોનિયાના લગ્નની તૈયારી થતી હતી. હું ખૂબ ખુશ હતો અને પછી અમારા લગ્ન પણ થઈ ગયા. તે દિવસ મારા જીવનનો સૌથી વિશેષ દિવસ હતો. પરંતુ લગ્નના દિવસે મારી સાથે એક એવી વિચિત્ર હરકત થઈ હતી. મને કોઈ બીજા નંબરથી સંદેશ મોકલ્યો હતો, જેમાં સોનિયાના પાત્ર પર આંગળીઓ ઊભી કરવામાં આવી હતી અને લખ્યું હતું કે તેની સાથે લગ્ન કરશો નહીં અથવા તો તમારું જીવન બરબાદ થઈ જશે. મને ખબર હતી કે આ કોઈનું કાવતરું પણ હોઈ શકે છે. મેં તે સંદેશને અવગણ્યો. તેમ છતાં મેં તેને કાઢ્યો નહીં અને તે સંદેશની વાત પણ ક્યારેય કોઈથી કરી નહીં. આજે મારા લગ્નને 15 દિવસ પસાર થઈ ગયા હતા. લગ્નના શરૂઆતના દિવસો એક સ્વપ્નની જેમ પસાર થયા હતા. સોનિયા ખૂબ સારી અને સમજદાર અને દરેક રીતે સમજદારીપૂર્વક કામ કરવાવાળી છોકરી હતી. તેને મારા ઘર અને મારા પરિવારને ખૂબ માન આપ્યું હતું. તે બધા લોકોની ખૂબ કાળજી લેતી હતી. તે ઘરના કામકાજમાં પણ બધાથી આગળ હતી. મારા માતા પિતાને માન આપતી હતી અને મારી દરેક વાત માનતી હતી. તે હંમેશા બધું જ કામ કરતી હતી. હું તેને લાંબા સમયથી ઓળખતો હતો, પરંતુ અમારા સંબંધ થતાં 1 વર્ષ પહેલાં તેને તેની નોકરી છોડી દીધી. તે નોકરી ફક્ત તેના શોખ માટે કરતી હતી અને 1 વર્ષમાં હું તેને ફોન કરીને તેની તબિયત વિશે પૂછતો હતો. જોકે મને તેની નોકરી મૂકવી બિલકુલ ગમ્યું નહોતું, કારણ કે ઓફિસમાં હું તેને જોતો હતો. જ્યારે તેને નોકરી મૂકી ત્યારથી મારું હૃદય બેચેન રહેવા લાગ્યું. તે સારા ઘરની પુત્રી હતી, પરંતુ તે વાંચી લખીને નોકરી કરવા માંગતી હતી અને તેણે ઘણા વર્ષોથી તેનો આ શોખ પૂર્ણ કર્યો હતો. પછી ખબર નથી કે શું થયું કે અચાનક તેને નોકરી મૂકી દીધી. અમે બધા મિત્રો એક પછી એક અલગ થઈ ગયા. રીમાના પણ લગ્ન થઈ ગયા. રાજ અને પ્રતાપે પણ બીજી કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું, જ્યારે રાહુલ અને હું હજી સુધી એક સાથે કામ કરી રહ્યા હતા. હું ખૂબ ખુશ હતો. જ્યારે મારા લગ્ન થયા ત્યારે અમારા બધા મિત્રો મારા લગ્નમાં આવ્યા હતા. રીમા પણ તેના પતિ સાથે આવી હતી અને પછી મને મારી પસંદગી મળી હતી. જ્યારે હું રાત્રે ઓફિસેથી ઘરે આવતો હતો ત્યારે મારી પત્ની સારી રીતે તૈયાર થઈ
મારું સ્વાગત કરવા માટે ઘરમાં હાજર રહેતી હતી. સોનિયા સાથે લગ્ન કર્યા પછી મારું જીવન ખૂબ જ શાંતિથી પસાર થઈ રહ્યું હતું અને મને લાગતું હતું કે હું વિશ્વનો સૌથી નસીબદાર વ્યક્તિ છું. પરંતુ એ મેસેજ જે લગ્નના દિવસે અજાણ્યા નંબરથી કોઈએ મને મોકલ્યો હતો તે હજી પણ મારા મેસેજ બોક્સમાં સેવ હતો. મેં તેને ફરીથી 1-2 વાર વાંચવાનો પ્રયાસ કર્યો કારણ કે મને ખબર હતી કે આ ફક્ત ષડયંત્ર છે, ખોટું છે. કોઈએ મારી ખુશીનો વિનાશ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ક્યાંક મારા હૃદયમાં એક અજાણ્યો ભય હતો. એક રાત્રે સોનિયા મારી સાથે બેઠી હતી અને મેં વાતો કરી રહ્યા હતા. તે ખૂબ ખુશ દેખાતી હતી અને મેં મહેસૂસ કર્યું કે તે ખુલીને હસે છે, જેમ કે તે મારી સાથેના તેના નવા સંબંધમાં ખરેખર ખુશ છે. મેં પણ મારું ધ્યાન અને પ્રેમ મારી પત્ની પર આપી દીધો હતો, કારણ કે મને ખબર હતી કે જો હું મારી પત્ની સાથે અપ્રામાણિક રહીશ તો મારું આવું વર્તન મારા લગ્ન જીવનને ખરાબ અસર કરશે. થોડા દિવસો પછી મારા મામાના ઘરે લગ્ન હતા. મારે ત્યાં જવું હતું. સોનિયા પણ તૈયાર થઈ ગઈ હતી અને અમે બંને લગ્નમાં જેમ પહોંચ્યા તેમ મને લાગ્યું કે મારા કેટલાક સંબંધીઓ મારી નજીક આવી અને વિચિત્ર વાતો કરી રહ્યા છે. તેના ચહેરા પર એક વિચિત્ર સ્મિત હતું, જેમ કે તે કંઈક કહેવા માંગે છે, પરંતુ તે કહી શકતા ન હતા. મેં વધારે ધ્યાન આપ્યું નહીં અને મારી પત્ની સાથે બેસી અને લગ્નનો આનંદ લેવા લાગ્યો. પરંતુ જ્યારે હું થોડા સમય માટે બહાર આવ્યો ત્યારે મારા પિતરાઈ ભાઈએ આવી ને નરમાશથી કહ્યું કે હું તારી સાથે કંઈક મહત્વપૂર્ણ વાત કરવા માંગુ છું. મેં તેની તરફ આશ્ચર્ય સાથે જોયું અને તેની સાથે થોડો દૂર ગયો. તેણે કહેવાનું શરૂ કર્યું કે મને તારી સાથે જરૂરી વાત કરવી છે, પરંતુ હું નથી ઈચ્છતો કે તું ગુસ્સે થા. મેં તેને કહ્યું કે તું જે પણ કહેવા માંગે છે ખુલ્લેઆમ કે, કારણ કે હું બધું સાંભળવા માટે તૈયાર છું. તેમણે કહ્યું કે થોડા દિવસોથી તારા વિસ્તારમાં કેટલીક વિચિત્ર વાતો થઈ રહી છે અને હું ઈચ્છું છું કે તું આ વાત પર ધ્યાન આપ. મેં કહ્યું કે શું વાત છે? તો તેણે મારી સામું વિચિત્ર આંખોથી જોઈ અને કહ્યું, મને વધુ ખબર નથી, પણ મને ફક્ત એટલી ખબર છે કે હું ઘણીવાર તારા ઘરની આસપાસ આવ્યો છું તો મેં ત્યાં લોકોને તારી પત્ની વિશે વાત કરતા સાંભળ્યા છે. મેં મારા પિતરાઈથી વધુ સ્પષ્ટતા માંગી ત્યારે તેણે કહ્યું કે કોઈની સાથે તારા લગ્ન પહેલાં પણ અફેર રહ્યું છે તેનું. લોકો આવી કેટલીક વાતો કરી રહ્યા છે અને હજી પણ કેટલાક લોકોને તારી પત્નીના ભૂતકાળ વિશે સારી રીતે ખબર છે અને તે જ વિશે વાત કરી રહ્યા છે. મેં તેની વાત સાંભળી પણ મારા કપાળ પર સિકન પણ નહોતું. મને ખબર હતી કે લોકો મારા અને સોનિયાના સંબંધથી બરે છે, ખાસ કરીને જ્યારે કોઈ સારી અને સંસ્કારી છોકરી મળી જાય. મેં તેને શક્તિથી કહ્યું કે હું આવી વાતોમાં વિશ્વાસ કરતો નથી અને ન તો હું મારી પત્ની ખિલાફ કોઈ બકવાસ સાંભળવા માંગુ છું. તે થોડો શરમજનક થઈ ગયો હતો અને કહ્યું કે હું તો તને ફક્ત ચેતવણી આપી રહ્યો હતો, જેથી પછી તને કોઈ સમસ્યા ન થાય. મારી પત્ની અને હું લગ્નમાંથી ખોરાક લીધા પછી ઘરે પાછા આવી રહ્યા હતા, જ્યારે મારો પરિવાર હજી પણ ત્યાં રોકાયેલ હતો. ત્યાંથી પાછા ફરતા હું સોનિયાના ચહેરા તરફ જોતો હતો. સોનિયા ખૂબ નિર્દોષ દેખાતી હતી. મેં વિચાર્યું કે કોઈ છોકરી ખરેખર આટલી સારી હોઈ શકે છે? શું તે શક્ય છે? તે એકદમ સ્વચ્છ પાત્રની હતી. મેં આ વાતને અવગણી અને મારી જાતને દિલાસો આપ્યો કે આ બધું માત્ર એક વહેમ છે, બીજું કંઈ નહીં. જેમ દિવસો પસાર થતા ગયા મને સમજાયું કે કંઈક વિચિત્ર થઈ રહ્યું છે. સોનિયા હંમેશા એકલતા તરફ જતી રહેતી, કેટલીક વાર ઊંડા વિચારમાં હોતી અને કેટલીક વાર મૌન રહેતી. મેં તેને 1-2 વાર પૂછ્યું કે તું પરેશાન તો નથી, પરંતુ તેણે હંમેશા એ જ જવાબ આપ્યો કે બધું સારું છે. મેં વિચાર્યું કે કદાચ તે નવા વાતાવરણમાં પોતાને ઢાલવાનો પ્રયાસ કરી રહી છે, તેથી મેં તેને વધારે પ્રશ્નો કર્યા નહીં. પરંતુ પછી એક દિવસ એવું બન્યું કે જેણે મારા હૃદયને પહેલીવાર શંકામાં મૂક્યું હતું. હું ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે સોનિયા ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી. મેં દરવાજાથી તેનો અવાજ સાંભળ્યો. તે ખૂબ ધીમા અવાજથી વાત કરી રહી હતી. જેમ હું રૂમની અંદર ગયો તો તેણે પોતાનો ફોન બંધ કરી નાખ્યો. મેં પૂછ્યું, તું કોની સાથે વાત કરી રહી હતી? તો તેણે કહેવાનું શરૂ કર્યું કે એક જૂની મિત્ર હતી, લાંબા સમય પછી તેનાથી વાત કરી રહી હતી. મેં ફરીથી તેને કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં. મેં નોંધ કરી કે તેણે તેના મોબાઈલને વધુ સમય આપવાનું શરૂ કરી દીધું હતું અને જ્યારે પણ હું તેની નજીક જતો ત્યારે તે પોતાનો મોબાઈલ બંધ કરતી હતી. મારા હૃદયમાં ઘણા પ્રશ્નો આવવા લાગ્યા, પરંતુ મેં મારી જાતને દિલાસો આપ્યો કે કદાચ હું બિનજરૂરી રીતે શંકા કરું છું. પરંતુ પછી એક રાત્રે મેં તેને બારીની નજીક ઊભી જોઈ. તે બહાર જોઈ રહી હતી, જાણે કે તે કોઈની રાહ જોઈ રહી છે. હું તેની પાછળ શાંતિથી ઊભો રહ્યો. જ્યારે તેણીએ મને આવતા જોયો ત્યારે તે ગભરાઈ ગઈ અને તરત જ બારી બંધ કરી અને મારી તરફ નરમાશથી જોવાનું શરૂ કર્યું. મેં પૂછ્યું, તું શું જોઈ રહી હતી?
તો તેણે જવાબ આપ્યો કે ફક્ત એમ જ બહાર જોઈ રહી હતી. પરંતુ મારું હૃદય કહેતું હતું કે સોનિયા મારાથી કંઈક સંતાડે છે. પરંતુ શું? હું તે જાણવા માંગતો હતો. પણ મારે બિનજરૂરી ઝઘડો પણ કરવો નહોતો. મેં મારી જાતને કહ્યું કે જ્યાં સુધી મારી પાસે કોઈ પુરાવા ન હોય ત્યાં સુધી મારે કંઈ પણ ન વિચારવું જોઈએ. પરંતુ મારી અંદર કંઈક બદલાઈ રહ્યું હતું. તે સંદેશ જે મને લગ્ન પર આવ્યો હતો તે અચાનક મારી સ્મૃતિમાં તાજો થયો હતો. મેં તેને મારા મોબાઈલમાં ખોલ્યો અને વાંચ્યો. તેમાં જે પણ લખેલું હતું આ બધા મૂળભૂત આક્ષેપો લાગતા હતા. પરંતુ શું આ બધું ખરેખર ખોટું હતું? મારા હૃદયમાં પ્રશ્નો પેદા થતા હતા અને હું તેમના જવાબો શોધવા માટે બેકરાર હતો. લગ્ન પછી હું અને સોનિયા ખુશ હતા, પરંતુ અમને ઘણી નજર લાગેલી હતી. ખરેખર મારા બધા સંબંધીઓમાં સૌથી સુંદર પત્ની મારી હતી. તેથી બધા લોકોની જીભ પર આ હતું કે આ છોકરાને આટલી સારી છોકરી કેવી રીતે મળી. અને પછી એક દિવસ બધી નજર અમારા પર નીકળી ગઈ હતી જ્યારે મારો અકસ્માત થયો. નુકસાન ફક્ત મારા પગ પર હતો, પણ હું પલંગના આરામ પર આવી ગયો હતો. મારો અકસ્માત જીવલેણ નહોતો, પરંતુ મારા પગમાં થોડો ફ્રેક્ચર થયો હતો અને ડૉક્ટરે મને શક્તિ સાથે પલંગના આરામની સલાહ આપી હતી. સોનિયાએ દરેક રીતે મારી સંભાળ લીધી હતી. તેના વર્તનમાં કોઈ ફેરફાર થયો ન હતો અને ન તો કોઈ ફરિયાદ તે મારી કરતી હતી. સેવામાં દિવસ રાત રોકાયેલી રહેતી, મને સમયસર દવા આપતી હતી, મારા ખાવા પીવાની સંભાળ લેતી અને મારી સાથે દરેક સમયે રહેતી. તેનો પ્રેમ અને બલિદાન મને આશ્ચર્યચકિત કરતો હતો. હું શરૂઆતમાં ખૂબ જ ખુશ હતો. મારી પત્ની ખૂબ સારી છે, પરંતુ જેટલી વધારે મારી સેવા કરતી હતી મારા હૃદયમાં એક વિચિત્ર અગવડતા હતી. મને ખબર નહોતી કે આ અનુભૂતિ કેમ આવી રહી હતી, પરંતુ ક્યાંક અવગણના વહેમે મારા મનમાં એક સ્થાન બનાવી લીધું હતું. પણ જે પણ હતું હું તેને અવગણવાની કોશિશ કરતો હતો. મારી સારવાર પણ ડૉક્ટરથી ચાલી રહી હતી. તેણે મારી સ્થિતિ જોઈને કહ્યું હતું કે ફ્રેક્ચર સાધારણ છે, પરંતુ કાળજી લેવી જરૂરી છે. હું ડૉક્ટર સાથે સંમત થયો અને સંપૂર્ણ આરામ કરવાનું શરૂ કર્યું. એક દિવસ ડ્રેસિંગ કર્યા પછી ડૉક્ટરે મને ખૂબ જ જોખમી સમાચાર સંભળાવ્યા હતા. તેણે મારા પગની તપાસ કરી અને કહેવા લાગ્યા કે એક વાતાવરણ જે હું તમને પહેલાં જ કહેવા માંગતો હતો, પરંતુ તેથી કહેતો નહોતો. હું ઈચ્છતો હતો કે તમે પહેલાં સ્વસ્થ થાવ, પરંતુ તમે હવે ખૂબ જ સારી રીતે સાજા થઈ ગયા છો અને તમારું ડ્રેસિંગ થવું પણ હવે બંધ થઈ જશે અને હવે આ વાત કહેવાનો યોગ્ય સમય છે. હું ડૉક્ટરના શબ્દો ગૌરથી સાંભળવા લાગ્યો. મેં કહ્યું, ડૉક્ટર સાહેબ, શું વાત છે? તેઓએ કહ્યું કે કોઈ મામૂલી વાત નથી, ખૂબ મોટી વાત છે. તેને કુંડો શ્વાસ લીધો અને મારા ખંભાને થપથપાવતા કહ્યું, તમારા અકસ્માત પછી જ્યારે તમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ત્યારે તમારી સ્થિતિ ખૂબ ખરાબ હતી. તમારા પરિવારના સભ્યોના આગમન પહેલાં મેં તમારું ડ્રેસિંગ કરી નાખ્યું હતું અને હવે વાત આવી છે કે તમને સાજા કરવા માટે અમારે તમારું નાનું ઓપરેશન કરવું પડ્યું હતું, જેની કેટલીક આડઅસરો થઈ. મેં કહ્યું કે કેવી આડઅસર? ડૉક્ટરે કહ્યું કે અમે તમારા કેટલાક પરીક્ષણો કરાવ્યા હતા. તે પરીક્ષણ અહેવાલો બહાર આવ્યું કે તમે ક્યારેય પિતા બની શકતા નથી. મને આ સાંભળીને આશ્ચર્ય થયું. મેં કહ્યું કે તમે આ શું કહો છો? હું સમજી શકતો નહોતો. તેણે મને વિગતોથી બધું જ કહ્યું અને મને મારો રિપોર્ટ પણ બતાવ્યો. તો હું સમજતો હતો કે અમને નાની નજર લાગી છે, પણ અહીં તો અમારું આખું જીવન જ બરબાદ થઈ ગયું હતું. હું પિતા બનવા માટે સક્ષમ નહોતો. જો મેં આ વાત સોનિયાને કહી તો પછી તેના પર શું અસર થશે? કારણ કે જ્યારે સ્ત્રી બાંજ હોય છે ત્યારે માણસ તેની સાથે શું કરે છે દરેક વ્યક્તિ આ જાણે છે. પરંતુ જ્યારે પુરુષ બાંધ થઈ જાય ત્યારે સ્ત્રી પણ ખૂબ જ ખરાબ સમય આવે છે. કેટલીક સ્ત્રી તો તેના પતિને છોડી અને ચાલી જાય છે અને સોનિયા પાસે કોઈ પણ રીતે વિકલ્પનો અભાવ નહોતો. ડૉક્ટરે મને આવીને કહ્યું કે તમારા જીવન પર ક્યારેય કોઈ ખરાબ અસર થશે નહીં. એકમાત્ર અભાવ છે કે તમે પિતા બનવાની ખુશી જોઈ શકશો નહીં. આ વાત અહેવાલ મુજબ હું તમને અગાઉ કહેવા માંગતો હતો, પરંતુ તમારી સ્થિતિ સારી ન હતી અને આંચકો કોઈ માનવ માટે ખૂબ મોટો હોય છે. તેથી મેં વિચાર્યું કે જો તમારી તબિયત સારી થઈ જાય ત્યારે હું તમને આ સમાચાર કહીશ. મેં કહ્યું, ડૉક્ટર, શું આ સમસ્યાનો કોઈ સમાધાન નથી? તમે મારી સારવાર કરી મને ઠીક કરી શકો છો? ડૉક્ટરે કહ્યું કે અમે તમારા પરીક્ષણો વગેરે કરીશું, પરંતુ હવે કોઈ ફાયદો થશે નહીં. મને આ સાંભળીને આશ્ચર્ય થયું. હું પરેશાન હતો કે જો મારી પત્નીને આ બધું ખબર પડશે તો તેની પ્રતિક્રિયા કેવી હશે. જ્યારે મેં આ વાત ડૉક્ટરને કહી ત્યારે ડૉક્ટરે કહ્યું કે તમારી પત્ની તો ખૂબ નિર્દોષ છે, કારણ કે તે હંમેશા તમારી સાથે અહીં આવે છે. તેથી જ હું તેમને થોડો ઓળખું છું. તેને જેટલા લાંબા સમય પછી ખબર પડશે તે વધુ સારું રહેશે. આ બધું સાંભળીને મારું હૃદય તૂટી ગયું હતું. મારા નસીબમાં આવા ખરાબ સમાચાર બહાર આવ્યા હતા.
એક રીતે જોઈ તો બધું બરાબર થઈ ગયું હતું. ફક્ત નાટક કરવો હતો કે જાણે બધું બરાબર છે. જ્યારે હું ઘરે આવ્યો ત્યારે બધું સામાન્ય હતું. મારા માતા પિતા રૂમમાં બેસી એકબીજા સાથે વાત કરતા હતા. બહેન અને ભાભી ઘરમાં નાના નાના કામ કરી રહ્યા હતા અને મારી પત્ની તેના રૂમમાં હાજર હતી. મારી આંખોમાંથી આંસુ વહેતા હતા, પરંતુ મેં મારા આંસુઓને છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો. હું ત્યાંથી મારા મમ્મી પપ્પાના રૂમમાં ગયો. તેઓએ મને મારા સ્વાસ્થ્ય વિશે પૂછ્યું. ત્યારે મેં તેમને કહ્યું કે બધું સારું છે, બસ આજે છેલ્લી વખત ડ્રેસિંગ કરાવવાનું હતું અને હવે ઘા પણ મોટા પ્રમાણમાં સારો થઈ ગયો છે. મારી માં કહેવા લાગી કે ઉપરવાળાએ મારા બાળકને બચાવ્યો. હું વારંવાર મારા પુત્ર માટે પ્રાર્થના કરતી હતી. બસ હવે મારો પુત્ર શક્ય તેટલી વહેલી તકે પિતા બની જાય. મારા પુત્ર અને વહુને ઉપરવાળો બાળક આપે, પછી આપણા ઘરમાં ખુશી હશે. મારા પિતા પણ આના પર ખૂબ ખુશ થતા હતા. તેમણે કહ્યું કે જો પૌત્ર પૌત્રી આવશે તો આપણું પણ મન લાગેલું રહેશે. તેના આ શબ્દો મારા હૃદયમાં ઊંડે ઘાયલ કરી રહ્યા હતા. મારી આંખોમાં આંસુ હતા અને જમીન મારા પગ નીચેથી ખસી ગઈ હતી. મને લાગ્યું કે જાણે હું કોઈ ઊંડા ખાડામાં જઈ રહ્યો છું, જાણે ત્યાંથી પાછા ફરવાનો કોઈ રસ્તો નથી. હું મારા માતા પિતાની સામે મારા આંસુ રોકી શકતો ન હતો, તેથી હું શાંતિથી ત્યાં ઊભો થયો અને મારા રૂમમાં ગયો. મારી આંખોમાં આંસુ વહેવા લાગ્યા. હું પલંગ પર બેસી ગયો હતો. મારું શરીર ધ્રુજતું હતું. મને ખબર હતી કે હવે મારા જીવનમાં જે આવવાનું છે તે એક સામાન્ય માણસ માટે સૌથી મોટી આજમાઈશ છે. મેં દિવાલ તરફ જોયું, જ્યાં મારા અને સોનિયાના લગ્નનો ફોટો હતો. અમે બંને તેમાં ખૂબ ખુશ હતા, જાણે અમારા જીવનમાં કોઈ સમસ્યા આવવાની ન હોય. પરંતુ વાસ્તવિકતા આનાથી ખૂબ અલગ હતી. થોડા સમય પછી સોનિયા મારી નજીક આવી. તેને સમજાયું હતું કે મારામાં મનમાં કંઈક ચાલી રહ્યું છે. તે શાંતિથી મારી નજીક આવી. તેને મારા મોં પર કાળજીપૂર્વક જોયું, પછી મારી સામે બેઠી. તેને મારા હાથને તેના નરમ હાથમાં પકડ્યો અને નરમાશથી કહ્યું કે જીતુ, તમે પરેશાન કેમ છો? શું થયું છે? ડૉક્ટરે કંઈ કહ્યું છે? શું બધું સારું છે ને? આજે ઘરમાં કામ ખૂબ હતું, તેથી હું તમારી સાથે તમારી ડ્રેસિંગ કરાવવા આવી ન શકી. હું નર્વસ થઈ ગયો. મેં પોતાને હેન્ડલ કરવાનો પ્રયાસ કર્યો. હું ઈચ્છતો નહોતો કે તે મારી લાચાણી સમજે. મેં મારી નજર ચોરી કરી અને મારા ચહેરા પર સ્મિત સાથે કહ્યું કે કંઈ નથી, કંઈ વાંધો નહીં, તું ન આવી તો હું ઠીક છું. મારી આંખ ભરાઈ ગઈ હતી. માતા અને પિતા બનવા માટે દુઆ આપતી હતી, તેથી તેને ખબર હતી કે હું ખોટું બોલી રહ્યો છું. તેને મારા હાથને નિશ્ચિંતપણે પકડ્યો. કહેવાનું શરૂ કર્યું કે હું તમારી પત્ની છું. તમારું દરેક દુઃખ મારું પણ દુઃખ છે. જો કોઈ સમસ્યા છે તો તેને મારી સાથે શેર કરો અને આપણે બંને ફક્ત પતિ પત્ની જ નહીં પણ પહેલેથી જ ખૂબ સારા મિત્રો છીએ. મેં તેની આંખોમાં જોયું. ત્યાં મને પ્રેમ અને ચિંતા દેખાતી હતી, પરંતુ હું તેને શું કહેત કે જે વાત મારી છાતીમાં દફનાવવામાં આવે છે તે અમારું આખું જીવન બદલી શકે છે. મેં મારું નાથું નમાવ્યું અને પછી કહ્યું કે બધું સારું છે, તું પરેશાન ન થઈશ અને હજી તો આપણું જીવન શરૂ થયું છે. હું તારી સાથે ખુશ છું, હું પરેશાન નથી. આ શબ્દ કહેતી વખતે મારું હૃદય અફસોસથી ભરાઈ ગયું હતું કે શું આ ખરેખર સુખી જીવન હતું? મને ખબર હતી કે મારી વાસ્તવિકતા કસોટી હવે શરૂ થવાની હતી. આ રાજ્ય જે હું મારી છાતીમાં દફનાવી બેઠો હતો, આ વાસ્તવિકતામાં કોઈને કહી શકતો ન હતો. હું કોઈને આ વાત કહેવાની હિંમત રાખતો ન હતો કે હું ક્યારે પિતા બની શકીશ નહીં. જો હું મૌન રહેત તો ઇલ્ઝામ મારી પત્ની પર આવ્યો હોત. હું જોઈ શકતો હતો કે થોડા મહિનામાં પ્રશ્નો ઊભા થવા લાગશે. વાતો થશે અને લોકો આ વાતનું અનુમાન કરશે કે મારી પત્ની હજુ સુધી ગર્ભવતી કેમ થઈ નથી, અને પછી લોકો આમાં મારી પત્નીને દોષ ઠેરવશે તો કેટલાક લોકો તેને ટોણા મારશે. બિચારી સોનિયા, લોકો આજ કહેશે કે છોકરી ખૂબ સુંદર છે, પરંતુ તેના પતિને હજુ સુધી એક બાળક ન આપી શકે. આવી સ્ત્રી તો નકામી હોય છે. આવી સ્ત્રીઓની સુંદરતાનો પણ કોઈ ઉપયોગ નથી. દરેક એ જ કહેશે કે જીતુ તો એકદમ સ્વસ્થ અને સરસ છે, ભાવ તો તેની પત્નીમાં છે. મને આ વાતની પહેલેથી જ ખબર પડી ગઈ હતી. મને ખબર હતી કે જ્યારે પણ બાળક ન થવાની વાત આવે ત્યારે આંગળીઓ તો સોનિયા પર જ ઊભી થશે, કારણ કે આપણા સમાજમાં હંમેશા સ્ત્રીઓને જ દોષી માનવામાં આવે છે. પુરુષ પર કોઈ ક્યારેય આરોપ લગાવી શકતું નથી. પરંતુ શું મારી પત્ની આ બધા આરોપોનો ભાર સહન કરી શકે છે? શું તે મને સહારો આપશે અથવા મને મૂકી દૂર ચાલી જશે? આ તે પ્રશ્નો હતા જેનો જવાબ મને ખબર ન હતી, અથવા હું તેના વિશે વિચારવા માંગતો જ ન હતો. મને ફક્ત એટલી ખબર હતી કે હવે મારું જીવન એક એવા રસ્તા પર હતું જ્યાં દરેક પગલાં પર પરીક્ષા હતી અને ફક્ત પ્રયાસ હતો. મારા માટે નક્કી કરવું ખૂબ મુશ્કેલ હતું કે મારે સોનિયાને બધું કહેવું જોઈએ કે સમય સાથે મૌન રહેવું જોઈએ. આ જીવન જે ખૂબ સુંદર લાગતું હતું, શા માટે અચાનક આટલું બેરંગ થઈ ગયું?
અમારા લગ્નને ફક્ત 3 મહિના થતા હતા મારો અકસ્માત થઈ ગયો અને મને ખરાબ સમાચાર મળ્યા. મારા કુટુંબને એવું લાગતું હતું કે જાણે બધું ઠીક થઈ જશે. મુશ્કેલી ટરી ગઈ, પરંતુ વાસ્તવિક મુશ્કેલી હવે શરૂ થઈ. ડૉક્ટરે મને એક એવા સમાચાર સંભળાવ્યા જેને મારી આખી દુનિયા હલાવી દીધી. હું ક્યારેય પિતા બની શકતો નથી. આ વાસ્તવિકતાએ મારા હૃદય પર એક ઊંડો ઘા છોડી દીધો હતો, પરંતુ મેં આ વિશે કોઈને કહ્યું ન હતું અને પોતાને પણ સંભાળ્યો હતો. પરંતુ તે સમયે મને ખબર નહોતી કે નસીબ મારા માટે એક બીજો આશ્ચર્યજનક કરવા વાતો વળાંક લાવી રહી છે. જેમ હું ઘરે પહોંચ્યો તો ઘરની ચારે બાજુ ખુશીની ઉજવણી કરવામાં આવી રહી હતી. મારી ભાભી અને બહેનો ખૂબ ખુશ હતી અને મીઠાઈઓ બનાવતી હતી. મારી પરિણીત બહેન પણ અમારા ઘરે આવી હતી. તે ઝડપથી મારી પાસે આવી તેને માને કહ્યું કે માં મીઠાઈ લઈ આવ, હું ભાઈને મોં મીઠું કરાવવા માંગુ છું. માં દોડતી મીઠાઈઓ લાવી. મારી બહેને આખું લાડુ મારા મોંમાં મૂકી અને આનંદથી કહેવા લાગી કે ખૂબ આનંદની વાત છે ભાઈ, તમારું મોં મીઠું કરો, તમે તો પિતા બનવા જઈ રહ્યા છો. હવે તમારા બાળકો પણ મોટા ભાઈ ભાભીના બાળકો અહીં ત્યાં ઘરમાં રમશે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. લાડુનો ટેસ્ટ મારી જીભ પર હતો, પરંતુ મારા મગજમાં એક વિચિત્ર હલચલ હતી. મેં એક સેકન્ડ માટે વિચાર્યું કે કદાચ મેં ખોટું સાંભળ્યું છે, પરંતુ બધા લોકોનો આનંદ અને ઝગમગતી આંખોએ સાબિત કર્યું કે હું કંઈ ખોટું સમજ્યો નથી. પણ આ કેવી રીતે શક્ય છે? મારા મગજમાં ભટકતો પ્રશ્ન મારી જીભ પર આવી શક્યો નહીં. હું આઘાત પામ્યો હતો અને મારા માટે શ્વાસ લેવાનું મુશ્કેલ બન્યું હતું. મને ડૉક્ટરના શબ્દો યાદ આવ્યા હતા. આ કેવી રીતે શક્ય છે? આ શબ્દો તરત જ મારા મોંમાંથી બહાર આવ્યા. બધાએ મને આશ્ચર્ય સાથે જોવાનું શરૂ કર્યું. માં કહેવા લાગી કે દીકરા, અમને ખબર હતી તું ખુશીથી આશ્ચર્યચકિત જ થઈશ, પરંતુ વધુ પરેશાન દેખાય છે. વાત શું છે દીકરા? મેં ઝડપથી મારી જાતને સંભાળી અને મારા ચહેરા પર સ્મિતનું દબાણ કર્યું અને માથું નમાવીને કહ્યું કે ના, આવી કોઈ વાત નથી. હમણાં જ આ સમાચાર મળ્યા તેથી થોડો આશ્ચર્યચકિત થઈ ગયો હતો. મારી માતાએ ખુશીથી મારા હાથને ચુંબન કરી અને કહ્યું કે હવે તારા પણ બાળકો હશે. ઉપરવાળાની ઘણી કૃપા છે. મારી બહેને મારા ખંભા પર હાથ મૂક્યો અને કહેવા લાગી કે ભાઈ જા અને ભાભીને તેની તબિયત વિશે પૂછ, તે પણ ખુશ થશે. તે ખૂબ જ બેચેની સાથે તારી રાહ જોઈ રહી છે. મોટી મુશ્કેલી સાથે મારા પગ રૂમ તરફ ચાલ્યા ગયા. મારા હૃદયમાં એક તોફાન ઊભું થયું હતું અને મનમાં ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા હતા. જેમ મેં દરવાજો ખોલ્યો તો મારી પત્ની સામે બેઠી હતી. તેનો ચહેરો આનંદથી ચમકતો હતો અને તેની આંખોમાં શરમની ચમક હતી. તે મારી નજીક આવી અને એમ કહેવાનું શરૂ કર્યું કે આપણા બંનેના જીવનમાં હવે કોઈ ત્રીજું જોડાવા જઈ રહ્યું છે. આ શબ્દ સાંભળીને મેં સોનિયાને પૂછ્યું કે આ કેવી રીતે શક્ય છે? આ તો શું બોલી રહી છે? આવું કંઈ થઈ શકતું નથી. મારી વાત સાંભળ્યા પછી સોનિયા મૌન હતી, જેમ કે તે મારી પાસેથી આવા શબ્દોની અપેક્ષા રાખતી નહોતી. તેને કહ્યું કે મારી તબિયત સારી નથી. જ્યારે મા મને ડૉક્ટર પાસે લઈ ગયા ત્યારે ડૉક્ટરે મને આ સમાચાર આપ્યા કે હું ગર્ભવતી છું. પરંતુ તમે આ અંગે કેમ ગુસ્સે થાવ છો? ઉપરવાળાની કૃપા છે કે અમે ખુશ નસીબ છીએ જો માતા પિતા બનવાના છીએ. પરંતુ મારા માટે આ નસીબની વાત નહોતી, પણ તે સૌથી મોટી દગો હતો. મેં કહ્યું કે આ બધું ખોટું છે, બકવાસ છે, આ થઈ શકતું નથી. મારો જોરથી અવાજ બહાર આવ્યો હતો અને મારા શબ્દો આખા રૂમમાં પડઘો પાડતા હતા. સાંભળીને મારી પત્નીનો ચહેરો પીળો પડી ગયો હતો. તેની આંખોમાં આશ્ચર્યજનક, ચહેરા પર ડર અને આંખોમાંથી વહેતા આંસુઓ સ્પષ્ટપણે કહેતા હતા કે તે ખૂબ જ પરેશાન થઈ ગઈ છે. તેને કહ્યું કે તમને શું થયું છે? તમે શું કહી રહ્યા છો? આજે તો ખૂબ જ ખુશીનો દિવસ છે અને તમે આ પ્રકારની વાતો કરી રહ્યા છો? તમે મારી શૈલી પર શંકા કરી રહ્યા છો? મારા અંદરની મૂંઝવણવાળી લાગણીઓ પર સવાર થઈ હતી. મેં મારી મુઠ્ઠી નિશ્ચિંતપણે બંધ કરી અને ગુસ્સેથી કહ્યું કે તમને શું લાગે છે કે આ સુખનો દિવસ છે? સોનિયા રડવા લાગી. તે બેયકીનીથી મને જોઈ રહી હતી. વારંવાર કહેતી હતી કે હું મા બનવાની તૃષ્ણા કરતી હતી અને હવે મને આ ખુશી મળી તો તમે આ કેવા પ્રકારની વાતો કરો છો? મને તેના શબ્દોથી મૂંઝવણ થતી હતી, પરંતુ મારા મગજમાં વાસ્તવિકતા હાજર હતી. તેના કારણે હું કંઈક એવું કહેવા જઈ રહ્યો હતો કે અચાનક દરવાજો ખુલ્યો અને મારા પિતા અંદર આવ્યા. તેની પાછળ મા પણ હતી. પાપાએ કહ્યું, આ બધું શું થઈ રહ્યું છે? તમે બંને ઝઘડો કરી રહ્યા છો? પાપાજીએ ગુસ્સાથી પૂછ્યું હતું. તરત જ સોનિયા તેની આંખોથી આંસુ લૂછ્યા. મેં કહ્યું, ના પપ્પા, ફક્ત એક સામાન્ય વાત થઈ રહી હતી. માએ મારી તરફ જોયું, જેમ તે મારો ચહેરો વાંચવાનો પ્રયાસ કરી રહ્યો હોય. મેં પણ ઝડપથી માથું હલાવીને કહ્યું કે કંઈ નથી,
માત્ર સોનિયા મને સારા સમાચાર કહેતી હતી અને મને આશ્ચર્ય થયું હતું. માતા પિતાએ સુકૂનનો શ્વાસ લીધો. કહેવા લાગ્યા, ચાલો સારું છે, ખુશ રહો, આ સમય ખુશ થવાનો છે પુત્ર. આ કહી તે રૂમમાંથી બહાર ચાલ્યા ગયા. પરંતુ મને ખબર હતી કે આ બાબત અહીં પૂરી થશે નહીં. મેં નક્કી કર્યું કે આજ રાત્રે હું ચોક્કસપણે મારી પત્ની સાથે આ વિશે ખુલીને વાત કરીશ. કદાચ મારા જીવનનો આ નિર્ણય સૌથી મુશ્કેલ નિર્ણય હતો, પરંતુ તે નિશ્ચિત હતું કે હવે હું મૌન રહી શકીશ નહીં. સોનિયા મારી પ્રતિક્રિયા પર ખૂબ પરેશાન હતી. મને ખબર પડી કે મારા પરિવારના લોકો 2 દિવસ માટે અમારા કોઈ સંબંધીને ત્યાં લગ્નમાં જઈ રહ્યા છે. સોનિયા ત્યાં જતી ન હતી, કારણ કે તેના ગર્ભાવસ્થાના શરૂઆતના દિવસો હતા અને બધા લોકોએ કહ્યું હતું કે તું ઘરે રહી તેની સંભાળ રાખજે. ઘરેથી બધા લોકો લગ્નમાં ગયા હતા. હું અને સોનિયા હવે ઘરમાં એકલા હતા. મારા માટે સોનિયા સાથે ખાનગીમાં વાત કરવાની આ એક સરસ તક હતી, કારણ કે મને ખબર હતી કે મારી સોનિયા સાથે લડત થવાની જ છે. મને લગ્નના તે શરૂઆત દિવસો યાદ આવવા લાગ્યા, જ્યારે મને સોનિયા પર શંકા થઈ હતી અને લગ્નના દિવસે પણ કોઈએ મને મેસેજ કર્યો હતો કે સોનિયા એક પાત્ર વિનાની છોકરી છે. દરેક મને કહેતા કે જે છોકરી ખૂબ સુંદરતા ધરાવે છે તે સારા પાત્રની હોતી નથી, પણ હું દરેકને ગેરસમજ સમજતો હતો. આજે મને ખાતરી છે કે મારી પત્ની એક પાત્રહીન હતી, કારણ કે તે મા બનવાની હતી અને આ બાળક મારું નહોતું. જ્યારે મારા ઘરના લોકો ઘરેથી ચાલ્યા ગયા અને ફક્ત હું અને મારી પત્ની ઘરે એકલા હતા, પછી મેં સોનિયાને પૂછ્યું કે આખરે તેણીએ પોતાનો ચહેરો કાળો કોની સાથે કર્યો છે. તેને આશ્ચર્ય થયું અને કહેવા લાગી, એવું કંઈ નથી. પછી મેં તેને બધું કહ્યું હતું. તેથી તેને આશ્ચર્ય થયું. તેને કહ્યું કે જેને પણ તમને આ બધું કહ્યું છે તમે પિતા બનશો નહીં, આ ખોટું છે, કારણ કે મારા પેટમાં જે બાળક છે એ તમારું છે. પરંતુ મને આ બધું ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું અને ડૉક્ટર મને ખોટું તો કહી શકતા નથી. મેં સોનિયાને કહ્યું કે તું નીકળી જા મારા ઘરથી, હું તને છૂટાછેડા આપીશ. તે છૂટાછેડા વિશે સાંભળીને ડરી ગઈ અને જમીન પર બેસી ગઈ. મારી પાસે માફી માંગવાનું શરૂ કર્યું, કહેવાનું શરૂ કર્યું કે તમે આ શું કહો છો? તમને ગેરસમજ કરવામાં આવી છે. કૃપા કરીને મને છોડશો નહીં. હું તમને ખૂબ પ્રેમ કરું છું. આજે ખુશીનો દિવસ છે. અમે મા પિતા બનવા જઈ રહ્યા છીએ અને આ બાળક તમારું છે. મેં જોરથી બૂમ પાડી અને કહેવા લાગ્યો કે ના, આ બાળક મારું નથી. અમે ઘણું લડવાનું શરૂ કર્યું. કેટલીક વાર હું તેને ડોશી ઠેરવતો તો ક્યારેક તેને પાત્રહીન કહેતો. તે વારંવાર સફાઈ આપતી હતી અને રડતી હતી. આ બધું લાંબા સમય સુધી ચાલતું રહ્યું. હું મારી પત્નીને એક પાત્રહીન તેમજ ખૂબ જ ખોટા શબ્દોનો ઉપયોગ કરતો હતો, જેને સાંભળીને તેને ખૂબ પીડા થતી હતી. હું ગુસ્સામાં બધું કહેતો હતો. મેં ગુસ્સાની સ્થિતિમાં મારી પત્ની સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું, જે કોઈ પણ સ્ત્રી માટે હૃદય હલાવી નાખવાવાળું હોય. સોનિયા મૌન હતી, કંઈ પણ બોલી રહી ન હતી અને હું તેની સામે આ ઇલ્ઝામોનું પુનરાવર્તન કરી રહ્યું હતું, જેમ કે આ કોઈ વાસ્તવિકતા છે. મેં કહ્યું કે તારું પાત્ર સ્વત નથી, ત્યાં બધું કેમ છુપાવ્યું, અને આ બાળક મારું હોઈ શકતું જ નથી. આ શબ્દ મારા મોંમાંથી વારંવાર નીકળતા હતા. સોનિયાની આંખોમાં ઊંડે છુપાયેલું મૌન હતું, જાણે તે ઊંડી તકલીફમાં હોય. હું જે શબ્દો તેના પર ફેંકી રહ્યો હતો તે તેને સાંભળી સહન કરી રહી હતી અને શાંતિથી તેનો જવાબ આપી રહી હતી. તેણે કહ્યું, તમે જે પણ બોલો છો હું તેનો જવાબ આપીશ નહીં. મને માત્ર આ ખબર છે કે મેં ક્યારેય તમારો સાથ છોડ્યો નથી, હંમેશા તમને સહારો આપ્યો. તેના શબ્દો મને તીક્ષ્ણ ધારની તલવારની જેમ લાગતા હતા. હું તે સમયે તમારી સ્થિતિને સમજી શકતો નહોતો, પરંતુ મેં તેને તે સમયે દબાણ કરવાનું શરૂ કર્યું કે તેના ચહેરા પરથી વાસ્તવિકતા સ્પષ્ટ રીતે દેખાઈ રહી હતી. મારા હૃદયમાં મારી જાતને આટલું નુકસાન પહોંચાડવા માટે કોઈ જવાબ નહોતો. મને ખબર હતી કે મારી પત્ની પર લગાવેલ ઇલ્ઝામ એકદમ ઠીક છે, પરંતુ મારું હૃદય મને યોગ્ય નિર્ણય લેવામાં મૂંઝવણમાં મૂકતું હતું. તે સમયે મેં સોનિયાને કહ્યું કે આખરે તે મારી સાથે આવું કેમ કર્યું? શા માટે મારી સાથે છેતરપિંડી કરી? તે મૌન વધુ થઈ ગઈ. તેનો ચહેરો અફસોસમાં હતો, જાણે કે તેને મારા દરેક પ્રશ્નના જવાબની ખબર હોય. તેને રડતા રડતા કહ્યું, હું સાચું કહું છું જીતુ, આ બાળક તમારું છે. તેના અવાજમાં ઘણો પ્રેમ હતો. પછી તે કંઈક બીજું કહેવા જતી હતી, પરંતુ મેં તેને બીજું કંઈ કહેવા માટે મૌન કરી, કારણ કે મારો ગુસ્સો અને શંકા તે સમયની વાસ્તવિકતા બની ગયો હતો. મેં નક્કી કર્યું હતું કે હું તેને મારા ઘરથી અને મારા જીવનમાંથી પણ બહાર કાઢીશ. તે ખૂબ જ ખરાબ રીતે રડતી હતી, કારણ કે તેનું દુઃખ ખૂબ મોટું હતું, પરંતુ તે અચાનક રડતી રડતી બેહોશ થઈ ગઈ. તેને આ રીતે બેભાન જોઈને હું ગભરાઈ ગયો, કારણ કે તે સમયે કોઈ પણ ઘરમાં હાજર નહોતું અને પછી તે મા બનવાની છે. હું કંઈ સમજી શકતો નહોતો. મારા હૃદયમાં ઘણા પ્રશ્નો હતા, પણ તેની સ્થિતિએ મને આઘાત આપ્યો હતો.
એ તરત જ તેનો હાથ પકડ્યો અને તેને ઉપાડી હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યારે ડૉક્ટરે તેની તપાસ કરી અને મને જણાવ્યું કે આ માં બનવાની છે અને તેની સ્થિતિ સામાન્ય કરતાં ઘણી અલગ છે. ડૉક્ટરે કહ્યું કે અમે તેમને અલ્ટ્રાસાઉન્ડ કરાવવા માંગીએ છીએ. જેમ અલ્ટ્રાસાઉન્ડ પૂર્ણ થયું કે રિપોર્ટમાં વાત બહાર આવી કે સોનિયા ખરેખર ગર્ભવતી હતી, પરંતુ તે પણ સ્પષ્ટ થયું કે આ ગર્ભાવસ્થા સોનિયાને અમારા લગ્નના પહેલા મહિનાથી હતી. આ બાળક તે સમયથી હતું જ્યારે અમે લગ્નના શરૂઆતના દિવસોમાં હતા. આનો અર્થ એ છે કે આ બાળક તો મારું જ હતું, પરંતુ હજી પણ મારા હૃદયને દિલાસો આપવા માટે હું મારું પત્નીનું કરાવેલ અલ્ટ્રાસાઉન્ડ લઈ તે ડૉક્ટર પાસે ગયો જે મારી સારવાર કરતા હતા. ત્યાં હું ડૉક્ટરને મળ્યો અને મેં ડૉક્ટરને આખી વાત કહી ત્યારે ડૉક્ટરે કહેવાનું શરૂ કર્યું કે અમે ખરેખર ખૂબ જ શરમ અનુભવીએ છીએ અને તમારી સાથે એક ખૂબ મોટી ગેરસમજ થઈ છે. મને સમજાયું કે ડૉક્ટર ખૂબ જ શરમ અનુભવતા હતા. તેમણે મને સમજાવ્યું કે સામાન્ય આવું થઈ જાય છે કે હોસ્પિટલમાં એક જ નામના બે લોકોના રિપોર્ટ્સ એકબીજાથી બદલાઈ જાય છે અને તમારી સાથે પણ બરાબર તે જ થયું. તમારા નામનો એક માણસ અમારા હોસ્પિટલમાં તેની રિપોર્ટ લાવ્યો હતો અને તમારો રિપોર્ટ્સ પણ હતો. તમારા બંનેના રિપોર્ટ્સ એકબીજા સાથે બદલાઈ ગયા. ખરેખર તમારા નામ આવતીકાલે અમારી પાસે આવ્યું હતું તે બાંજ છે, પરંતુ હવે તે બરાબર છે. આ કહીને ડૉક્ટર ખૂબ જ શરમજનક વ્યક્ત કરી રહ્યા હતા. તેણે કહ્યું કે અમને ખબર હતી કે તમે પણ ને અમારી પાસે એક દિવસ જરૂર આવશો, ત્યારે અમે તમારી પાસે અમારી ગેરસમજ માટે માફી માંગીશું. ડૉક્ટરની વાત સાંભળીને મને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે મારો સાચો રિપોર્ટ બહાર કાઢી અને મને બતાવ્યો. ત્યારે મને ખબર પડી કે હું તો એકદમ સાજો છું. આ સમાચાર સાંભળીને હું એક તરફ ખુશ હતો, બીજી તરફ તે ડૉક્ટર પર ગુસ્સો આવતો હતો. મને થતું હતું કે હું અહીં ડૉક્ટરને મારવાનું શરૂ કરું, પરંતુ ડૉક્ટરે કહ્યું કે ભૂલ અમારી નથી, ભૂલ હોસ્પિટલના સ્ટાફની છે અને સ્ટાફને ઘણો ઠપકો આપ્યો છે. તે ખૂબ જ શરમજનક થતા હતા. તે વારંવાર મારી પાસે માફી માંગતા હતા, પરંતુ તેને ખબર ન હતી કે આ ગેરસમજના કારણે મેં મારી પત્ની સાથે કેવી રીતે વર્તન કર્યું છે. મારી પત્ની હોસ્પિટલમાં દાખલ હતી ત્યારે મને હોસ્પિટલના ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે મારી પત્ની 3 મહિનાથી ગર્ભવતી છે. પછી તેમના મુજબ મેં ગણતરી કરી હતી કે મારી પત્નીની ગર્ભાવસ્થા લગ્નના પહેલા મહિનાથી છે અને મારું અકસ્માત તો લગ્નના 4થા મહિનામાં થયું હતું. સારું થયું કે હું આ ગેરસમજને દૂર કરવા માટે મારી પત્નીના રિપોર્ટ લઈ ડૉક્ટર પાસે આવ્યો હતો, જેના કારણે તમામ ગેરસમજ સાફ થઈ ગઈ હતી. કદાચ મેં મારી પત્નીને આખી જિંદગી ખોટી માની હોત. હું આ વાત પર ખૂબ ગુસ્સે હતો. હું મારી જાત દ્વારા દ્વેષ થવા લાગી કારણ કે મેં સોનિયાને ઘણું દુઃખ પહોંચાડ્યું હતું. હું ત્યાંથી ઊભો થઈ અને હોસ્પિટલમાં આવ્યો હતો જ્યાં મારી પત્નીને દાખલ કરવામાં આવી હતી અને આ રીતે મારી પત્નીની નિર્દોષતા જાહેર થઈ હતી. મારી મૂંઝવણ પૂરી થઈ હતી અને મારા હૃદયમાં હળવાશ થઈ ગયો હતો કે આ બાળક ખરેખર મારું છે. મારી પત્નીને હોસ્પિટલમાંથી ઘરે પાછી લાવ્યો હતો અને અમારા ઘરના દરવાજા પર પહોંચતાની સાથે જ મારા હૃદયમાં એક વિચિત્ર સ્થિતિ હતી. જે કંઈ પણ મેં સોનિયા સાથે કર્યું હતું મેં તેની પાસે માફી માંગી હતી. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મેં મારી પત્નીને જે સમસ્યા આપી હતી, જે ઇલ્ઝામ લગાવ્યા હતા, તે બધા મારી પર બોજ બની ગયા હતા. મને મારી ભૂલોનો અહેસાસ થઈ રહ્યો હતો. મેં સોનિયાને કહ્યું કે મને માફ કર. મેં તારા પાત્ર પર શંકા કરી હતી. તારા વિશે એવું કહ્યું હતું કે એક વ્યક્તિએ બીજા વ્યક્તિ વિશે પણ ન કહેવું જોઈએ. મને ખબર હતી કે પાત્ર પર આંગળી ઊભી કરવી ખૂબ મોટો પાપ છે અને મેં આ પાપ કર્યો છે. સોનિયાએ મારી તરફ જોયું અને પછી નરમ શબ્દોમાં કહ્યું કે મેં તો તમને પહેલેથી જ માફ કરી દીધા છે કારણ કે હું તમને ખૂબ પ્રેમ કરું છું. તેની આ વાત મારા હૃદયને સ્પર્શી ગઈ હતી. તે ખરેખર ખૂબ સારી હતી અને મેં તેની સાથે જે પણ કર્યું હતું તેના માટે ખૂબ અફસોસ કરતો હતો. મારી પત્ની ખૂબ જ મજબૂત અને હિંમતવાન સ્ત્રી હતી જે ખૂબ જ મુશ્કેલી સહન કરવા છતાં પણ મને માફ કરી દીધો છે. મેં મારી ભૂલ સ્વીકારી અને મારી પત્નીને કહ્યું કે આ બધા લોકોની વાતોને કારણે થયું છે કારણ કે મેં બંનેની જોડી ખૂબ સારી છે અને આ વાતથી લોકો બળે છે. લોકો મને તારા વિશે ખોટી વાતો કરતા હતા. મેં સોનિયાને તે બધું પણ કહ્યું હતું જે ડૉક્ટરે મારી સાથે કર્યું હતું. સોનિયા બધું સાંભળીને સદબદ થઈ ગઈ હતી. તેણે કહ્યું કે મને ખબર હતી કે તમને કોઈ ખોટું બોલ્યું છે અથવા તમને કોઈ ગેરસમજ થઈ છે કારણ કે મને મારી પ્રાર્થનાની પૂરી ખાતરી હતી અને પોતા પર પણ મેં સોનિયાને કહ્યું કે હું તને વચન આપું છું આજ પછી હું ફક્ત મારી અને મારા મનની સાંભળીશ. સોનિયા હસીને મારી તરફ જોયું. મારો સંબંધ મારી પત્ની સાથે ઘણો મજબૂત બની ગયો હતો પણ હવે હું મારી પત્નીની ખૂબ કાળજી લેતો હતો.
હું ખૂબ જ ખુશ હતો કે હું ઠીક છું અને મારી પત્ની પણ મારા બાળકની મા બનશે. આ ખુશી મારા માટે ખૂબ મોટી હતી, પરંતુ ગેરસમજોમાં આવી મેં જે કર્યું તેના માટે હું હજી પણ શરમ અનુભવું છું. મેં સોનિયા સાથેના મારા સંબંધને હજી પણ મજબૂત બનાવ્યો હતો. સમય જતાં આ વાસ્તવિકતા પર જાહેર થઈ કે લગ્નની પહેલી રાત જેમણે મને અજાણ્યા નંબરથી સંદેશ મોકલ્યો હતો, કારણ કે હું મારી પત્નીથી મારી ભૂલોની માફી માંગતો હતો. મને એવું લાગતું હતું કે મેં સોનિયા સાથે જે કર્યું તે નજીવી ન હતું. સોનિયાએ મને કહ્યું કે તમને અમારા મિત્ર પ્રતાપ દ્વારા મેસેજ મોકલ્યો હશે. તેણે કહ્યું કે હકીકતમાં લગ્ન પહેલાં હું 6 મહિના સુધી પ્રતાપ સાથે સંબંધમાં હતી. અમારા બંનેના લગ્ન થવા જઈ રહ્યા હતા, પરંતુ તેના પરિવારના સભ્યો મારા પરિવારના સભ્યો પાસેથી ઘણા દહેજની માંગ કરી રહ્યા હતા. આ બધું જોતાં મારા પરિવારના સભ્યોથી તેના પરિવારના સભ્યોને વધારે દહેજ મળશે નહીં, તેથી તેની માતાએ થોડા સમય પછી સંબંધ સમાપ્ત કર્યો હતો. આ બધું તેની માતાએ કર્યું હતું, પણ તે મારી સાથે લગ્ન કરવા માંગતો હતો. જ્યારે તેને ખબર પડી કે તમારી સાથે મારો સંબંધ નક્કી થયો છે, ત્યારે તેણે વિચાર્યું કે તે આપણે બંનેને એક થવા દેશે નહીં, પરંતુ પછી પણ આપણે એક થઈ ગયા. લગ્ન પછી પણ પ્રતાપને સુકૂન મળ્યું ન હતું અને તે પછી મારી પત્નીને ફોન કરીને બોલવાનું શરૂ કર્યું અને વારંવાર તેના પ્રેમના દાવા કરતો હતો. તેથી તે ખોવાયેલી રહેતી હતી. જ્યારે મને આ સત્ય ખબર પડી ત્યારે મને પ્રતાપ પર ખૂબ ગુસ્સો આવ્યો હતો અને અફસોસ થયો કે એક મિત્ર સાથે આવું કેમ કરી શકે છે. પરંતુ હવે બધું સત્ય બધાની સામે આવી ગયું હતું, તેથી મેં મારી પત્નીને ખુલ્લા હૃદયથી સ્વીકારી હતી અને મારી બધી ભૂલોની તેની પાસે માફી માંગી હતી અને તેને વચન આપ્યું હતું કે હું અહીં આખી જિંદગી તારો સાથ આપીશ. થોડા સમય પછી સોનિયાને એક સુંદર પુત્રીનો જન્મ આપ્યો હતો. મારા પરિવારવાળા બાળકના આગમનથી ખૂબ ખુશ હતા અને સૌથી વધુ ખુશ હું હતો, જેણે પિતા બનવાની અપેક્ષા કરી હતી, પરંતુ હવે તેના ખોળામાં એક બાળક હતું. કેટલીક ગેરસમજો માનવના ઘરને બગાડે છે, પરંતુ તે ગેરસમજ જો તમને સમય પહેલાં હલ કરવામાં આવે તો કેટલાક જીવન હજી થોડા ઘરો નાશ થતાં બચી શકે છે. મિત્રો, ઉમ્મીદ કરું છું તમને અમારી વાર્તા ગમી હશે. વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી કરીને આગલી અપડેટ પહેલાં તમને મળે. ધન્યવાદ.